ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે છે 30 તારીખ, એટલે કે આખર તારીખ. એટલે જુઓ, છોકરાઓને આજે સ્કૂલમાં વહેલા છૂટી જાય છે. એટલે જો વાનીબેન પણ આવી ગયા છે સ્કૂલેથી અને હેતુ પણ આવી ગયો છે. આજના જમવાના મેનુમાં છે ચોળા બટેટાનું શાક, રોટલી, ભાત, દાળ, છાશ, પાપડ, ચટણી, કાકડીનું સલાડ, લીંબુનું અથાણું અને તળેલા મરચાં. તો આટલું છે આજના મેનુમાં. જુઓ તો અમારા ઘરમાં ઉપરના રૂમમાં બારી પાસે હોલાએ માળો બનાવ્યો હતો અને જુઓ એની અંદર 2 ઈંડા પણ મૂક્યા છે, જે આપણે અત્યારે કાઢી લીધો છે ને હવે એકાદા ઝાડમાં મૂકી દેશે હેતુ. જુઓ મૂકવા જ જાય છે. આજના જમવાના મેનુમાં છે, અહીંયા છે આલુ પરોઠા, ચીઝ આલુ પરોઠા છે, સાથે છે છાશ, દહીં અને ગ્રીન ચટણી. તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જુઓ, છોકરા વયા ગયા છે સ્કૂલે અને આપણે અહીંયા રસોઈ પણ કરી નાખી છે. આજે જમવામાં બનાવ્યું છે ભીંડાનું શાક, આમાં છે મગ, ટીંડોરા મરચાંનો સંભારો અને આમાં ભાત. તો રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે આપણે. જો અહીંયા ફ્રૂટવાળા ભાઈ આવ્યા હતા ને, તો આપણે વાનીનું ફેવરેટ બધું ફ્રૂટ લઈ લીધું છે. ખારેક છે, પછી જામફળ અને રાસબરી બહુ ભાવે વાનીને, તો જો એ પણ લઈ લીધી છે. સંભારો, કેળા, ભીંડાનું શાક, મગ, રોટલી, છાશ, ભાત, દહીં, ચટણી, કાકડીનું સલાડ, તળેલા મરચાં અને ભગવાનની પ્રસાદી. તો આટલું છે આજના મેનુમાં. તો જો અત્યારે વરસાદ અંધાર્યો છે, વાદળો કાળા થઈ ગયા છે. હવે આવે તો સારું, હમણાં તો આવતો નથી વરસાદ ઘણા દિવસથી. હું નાવા ગઈ હતી એકવાર પણ ન આવ્યો. અને વાનીબેન સ્કૂલેથી આવ્યા ને તો થોડાક છાંટા આવ્યાથી નાવા ગઈ, ત્યાં તો રહી ગયો વરસાદ. તો ફાઇનલી જુઓ, વરસાદ આવી ગયો છે અને થોડો થોડો આવ્યો. જુઓ, છાંટા આવે છે ધીમા ધીમા. હજી એટલો બધો તો નથી આવતો, ખાલી રોડ ભીના કર્યા છે. જો અહીંયા દેખાડું, રોડ તમને ભીના દેખાતા જ હશે. અને હજી અંધારું તો છે જ. જો અત્યારે અમે ગયા હતા શોપિંગમાં, યુનિફોર્મની શોપિંગમાં ગયા હતા. હેતુનો અને વાનીનો સ્પોર્ટ્સનો યુનિફોર્મ લેવાનો બાકી હતો ને, તો એ લેવા ગયા હતા. ને ત્યાંથી જો આપણે નાસ્તો પણ લઈ આવ્યા છીએ વડાપાવનો. જો વડાપાવ લઈ આવ્યા છીએ, એની સાથે આપ્યા છે આ મરચાંના પટ્ટી ભજીયા અને સોસ. તો ચાલો હવે બધા નાસ્તો કરી લઈશું. અને વાની બેને તો શું ખાધું તું? પાણીપુરી, ઢગલાપુરી. હા, વાનીએ પાણીપુરી ને ઈ ખાધું હતું, કેમ કે એને વડાપાવ નથી ભાવતું. એક પ્લેટ પાણીપુરી અને 2 પ્લેટ ઢગલાપુરી, 3 પ્લેટ. તો અત્યારે આપણે જમવામાં બનાવ્યા છે ખાલી ભાખરી પીઝા જ. જો કેમ કે સાંજે બધાએ નાસ્તો કર્યો વડાપાવનો, એટલે અત્યારે કોઈને એટલી બધી ભૂખ નથી. તો ખાલી હેતુને અને મારે થોડુંક જમવાનું છે, તો બનાવી લીધા છે આપણે ભાખરી પીઝા અને સાથે છે છાશ. હું ને હેતુ હવે જમી લેશું, કેમ કે વાની બેને રગડા પૂરી ખાધી હતી અને પાણીપુરી ખાધી હતી, એટલે એને તો જમવું જ નથી અત્યારે. The next day. તો ફાઇનલી રાજકોટમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને વરસાદ આવી ગયો છે, જેની ઘણા દિવસોથી આપણે રાહ જોતા હતા. એ ફાઇનલી આજે આવી ગયો છે. અને હવે તો આવે જ ને, કેમ કે હવે તો એની સિઝન છે, એટલે આવવો જ જોઈએ.
હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને જો આજ તો સવારથી જ વરસાદ અંધારેલો હતો અને ઝાપટું પણ એક આવી ગયું છે. સરસ આવ્યું, આજે પહેલી વાર આવ્યો પણ સારો વરસાદ આવ્યો. 10 મિનિટ આવ્યો અને પીવાઈ ગયો પાછો. આજના જમવાના મેનુમાં છે પાપડ, સિંગનું શાક, બટેટાનું શાક, દાળ, છાશ, લીંબુનું અથાણું, કાકડી, ચટણી, તળેલા મરચા, કેળા, ભાત, રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. જો વીજળીના કડાકા ભડાકા કેવા ચાલુ થઈ ગયા છે અને વરસાદ પણ ફૂલ અંધારેલો છે અને છાંટા તો આવે જ છે ધીમા ધીમા અને ક્યારની વીજળી થાય છે. તો આજે વરસાદ આવ્યો છે અને બધા છોકરાઓ અહીંયા રમવા માટે આવી ગયા છે. અને જો મોરે બોલે છે એનો પણ અવાજ આવે છે. અને આ વાની બેને જો અમારે એક એક્ટિવિટી કરી છે. આ જો આ માટી એટલે ધૂળ છે ને, રેતીમાંથી એને લાડવો બનાવ્યો છે વાનીએ જો. અને લાડવો પણ જો કેવો સરસ બનાવ્યો છે. આપણે જો બધાય છોકરા આવી ગયા છે. અડધા હિંચકા અને લપસિયા ખાય છે અને અડધા એક્ટિવિટી કરે છે. અને વાની બેન જો પાછો લાડવો બનાવવાની ટ્રાય કરે છે અને હમણાં બનાવી નાખશે. ને છોકરાઓને અત્યારે તો આ ધૂળમાં રમતા હોય એટલે આવી એક્ટિવિટી તો કરાવી જ જોઈએ. એ બાને એ લોકોને આવડે અને મજા આવે. વાની બેન અમારે પાછો રેતીનો લાડવો બનાવ્યો છે. વાહ, બહુ સરસ બનાવ્યો વાની. આમ છે ને આને હાથમાં લઈને હા તો એ છે ને સરખી રીતે લેવો પડે, બાકી આ તૂટી જાય. આપણે આંગળીથી આમ લઈને તો એ તૂટી જશે, કેમ કે આંગળી આમ ખૂંચે એની અંદર. એટલે જો આખો લીસો બનાવ્યો. વાહ, સરસ બનાવ્યો. તો આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, પછી અહીંયા છે રીંગણા બટેટા, મસાલા સિંગ અને છાશ. અને જો અમારા માટે કરી નાખી છે ભાખરી. તો આટલું છે આજના મેનુમાં. ચાલો બધા જમવા.